વસ્તુ શબ્દને આપણે ખોલીએ. નિરંતરનો અર્થ શું થાય? અર્ચુ, અર્ચા, શું નામ છે અર્ચના? આરચી. આરચી એમ ને? આરચી. હા. તો કયો શબ્દ કીધો? નિરંતર. નિરંતરનો અર્થ શું થાય બેટા? હે? નિરંતરનો અર્થ શું થાય શબ્દનો? નિરંતર. અનંત. એમ નહીં, એ શબ્દને ખોલ એમ કે છે. નિરંતર એ શબ્દને ખોલ. નિરંતર શબ્દને ખોલ. તારે સાયન્સનું મિરરનું સાયન્સ હોય તારે ભણવામાં? નહીં ને. તો ટુ વર્બ એટલે શબ્દ થાય. હા. શબ્દનું સાયન્સ ખરું? મિરરનું સાયન્સ ખરું? મિરર એટલે અરીસો. એનું સાયન્સ ખરું તારે? નહીં ને. કેમ કે સાયકોલોજીમાં એ બધું જરૂર પડે. હા. હવે તારે ક્રમ આવે ને એટલે પડછાયાનું ખરું કંઈ? તને નવરંગ કપડાં પહેરાવે તારો પડછાયો નવરંગ હોય કે એક જ રંગનો હોય? એક જ રંગ હોય જ નહીં. હા. તે નવરંગ કપડાં પહેરાવે દીકરી, પણ તારો પડછાયો છે એ એક જ કાળા રંગનો જ હોય. એકેય રંગવાળો એ ના હોય. પડછાયાનું એનું પડછાયાનું સાયન્સ ખરું તમારે? એ નહીં. ઠીક, કાંઈ વાંધો નહીં. નિરંતરનો અર્થ શું થાય? અંતર નહીં. તારી ગાડીમાં મેપ છે કે નહીં? મેપ. મેપ એટલે નકશો. ત્યાં ત્યારે આવું હોય વાજળીથી, તો એમાં તું પ્રજા પર 27-42 ગોઠવી દે તો આમ દેખાય ને. અહીં આવીને ઊભી રહી જાય. ઠેઠ મહેસાણાથી લોકો મેપ ગોઠવે અને પછી અહીંયા એ કે દાદા અહીંયા ઊભી રહે અમારી ગાડી. આવો પડે. ત્યારે નિરંતરનો અર્થ જ એવું થાય કે અંતર નહીં. આ નેણ રહ્યા આને નેણ કહેવાય અને આને પાપણ કહેવાય. પોપચા કે આંખના અને પાપણ કહે. અંદર છે ડોરો કહે તો એને અંતર છે, નિરંતર નથી. આવો જય ભગવાન કાન, જય ભગવાન. તું સાંભળ્યા તું બેસો બેસો. આવો આવો ભગવાન આવો. વર્ડ એટલે દુનિયા અને ટુ વર્બ એટલે શબ્દ. શબ્દ ગુણ આકાશનો છે. સ્કાય, આકાશ. શબ્દ ધર્મ આકાશનો છે. શબ્દનો ધર્મ શું? તો કે આકાશ. શબ્દનો ગુણ શું? તો કે આકાશ. શબ્દનો વિષય શું? તો કે આકાશ. હાગનું લાકડું હોય અને બધું ફર્નિચર બતાવ્યું હોય તો એ ફર્નિચરમાં ખુરશી જેવું ટેબલ હોય, જેવી ખુરશી એવું ટેબલ હોય, એવું ડાઇનિંગ ટેબલ હોય, એવું ડ્રેસિંગ ટેબલ હોય, પણ એમાં નિરંતર શું હોય? હાગ. નિરંતર શું હોય? હાગ. કેમ કે હાગમાંથી બધું ફર્નિચર બન્યું. હા. સોનાનો દાગીનો દાડો બને, ટીકો બને, દામડી બને, બોરિયા બકલ બને, કાનમાં પહેરવાના બને, બધા પંજા બને, છલા છલી છોલી પાટલી પાટલા બંગડીઓ આ તે બધું બને. લાકડી બને.
પણ નિરંતર શું હોય તો કે સોનું. હા નિરંતર સોનું હોય. નાકનો સમજાય દાણો નહીં તો હોય, પૂછજો, હા, કાને પડે ને તો જ આપડજો. નાકનો દાણો સમજાય તને આયા શું કહે છે? હોય અને એની આટલો કાનમાં હોય એટલે અંતર તો ખરું ને. પણ સોનાને કઈ અંતર ખરું? એ તો નાકના દાડામાં હોય ને એરિંગમાં હોય અને હાથડીમાં હોય, મંગળસૂત્રમાં હોય, દોરો પહેર્યો એમાં હોય, કંઠી પહેર્યો એમાં હોય, બધે ઠેકાણે હોય. અરે અરે, વાહ કૃષ્ણ વાહ. એમ ઉપરથી નીચે ઉતરે કે નીચેથી ઉપર ઉતરે. એકલી બેઠી હોય ને તે કોરા કાગળમાં લખજે, નીચેથી ઉપર જાય છે ને ઉપરથી નીચે જાય છે. અને પછી તું વિચાર કરજે કે આમાં શું નિરંતર છે મારું બેટું. એટલે બધા પાઠ લખવાનું કહે છે. હા દાખલા તરીકે માથું, કપાળ, હાથ, પગ, છેટ સુધીના બધા પાઠ લખવાના. હા. તો ઉપરથી નીચે સુધી શું થયું? જવાબ જ થઈ દીધો. હા આને શું કહેવાય? માથું. એ કહેવામાં શેનો ઉપયોગ કર્યો? આ તું માથું એમ લખ, હા. બરોબર. પછી આંખ એમ લખ, કાન એમ લખ, પેટ લખ, પગ લખ, હાથ લખ. તો એ આખું બોડી લખ્યું, એમાં તે શું લખ્યું? તું બોલી ગઈ હતી તો હમણાં. હમણાં કમી જાય ને બોલો, એને વિચારવા દે, થોડુંક તો બુદ્ધિનો ઉપયોગ કરવા દે. બેટા તું સાયકોલોજીમાં છો ને આમ એટલે જો તને. કે આ આ માથું તારા લખ, માટે તો સત્સંગ આમ બોલ્યો. જો સાંભળ, માથું એમ લખ તો શેનો ઉપયોગ કર? આ મામી માટે નથી ઉપર બોલ્યો. કૃષ્ણ કહો. હાથનો. હાથ એમ લખ તો શેનો કે ઉપયોગ કર? શિલ્પાદીજી માટે શબ્દ. ધર્મેશ એટલે આખું માટે શરીર શેનું થયું? શબ્દ. શબ્દનું થયું. એમ કહે કૃષ્ણ. શરીર એમ શબ્દ કેવું તો હોય બધાય તો લાગ્યો ને. રહેવું પડે ને. હે બેટા, હવે આકાશ જે તત્વ છે એની ઉત્પત્તિ સત્વગુણમાં જ થઈ છે અને એકને એક જ ગુણ છે શબ્દ. હરે કૃષ્ણ વાહ. પછી વાયુ આવે એમાં શબ્દ કરે, પણ વાયુનો ગુણ શબ્દ નથી. શબ્દ ગરે ખરા એમાં. વાયુ તત્વ છે બીજા નંબરનું. પહેલા નંબરનું તત્વ આકાશ. વાયુમાં શબ્દ કઈ રીતે કરે? એ તો બોલમાં જો એને વાયુ છે, એમાં એક શબ્દ કઈ રીતે કરે વાયુમાં? ધ્યાન આપો, ગમે ને બોલવાની છૂટ. ભૂપેનભાઈ નહીં, ગુણુભાઈ નહીં, ગોરધનભાઈ નહીં, તને છૂટ. વાયુમાં શબ્દ કઈ રીતે કરે? વાયુ એટલે પવન. હું મારી રીતે મારી વાત હા, એટલે પવનમાં શબ્દ કરી તેને સમજાવવું જોઈએ એ ને. બધું પેલા આવશે ધીમે હા, ધીમે. એમ. પણ પેલા મોઢું તો હા, સમજાવો સમજાવી દે, હાલો. વાયુ શું છે? તત્વ. આકાશ શું છે? તત્વ. તત્વો કેટલા છે? 5. જેનું આ શરીર બન્યું છે. હવે એ 5 તત્વોની ઉત્પત્તિ 3 ગુણથી થઈ છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. 3 ગુણ છે. આપણું શરીરથી ગુણીમાં એનું બનેલું છે દીકરી. એમાં શબ્દ ગુણ છે એ આકાશનો છે. પછીનું જે તત્વ છે એ વાયુ છે. એનો ગુણ સ્પર્શ છે. પણ કે ફલાણાનો શબ્દ ફલાણા અડી ગયા. હવે ગાલ આવી છે થાપા, ગાલ આવેલીનો એમાં અડવાનો ગુણ જ નથી. અડવાનો ગુણ વાયુનો છે. આંધ્રાના તો આંધ્રા જો હોય ને, ખાઈબ કોલો દુર્યોધન અને અડી ગયા શબ્દો. પણ કાકા શબ્દમાં ક્યાં મહાભારત ખડકાણું હરકો છું. આખો મહાભારત ખડકાણું. શબ્દ ગુણ છે એ આકાશનો છે. એમાં સ્પર્શ ગુણ આવતો જ નથી. અયડા એટલે સ્પર્શ છે ને, એ સ્પર્શ ગુણ છે તો વાયુનો છે. પછીનું તત્વ અગ્નિ. એમાં 3 આવે. શબ્દ આવે, સ્પર્શે આવે અને દેખાય એટલે રૂપે આવે. તે પછીનું તત્વ છે જળ. એમાં શબ્દ આવે, સ્પર્શે આવે, રૂપે આવે અને રસે આવે. અને તે પછીનું તત્વ છે પૃથ્વી, જેની ઉપર આપણે હાલી છીએ. એમાં 5 આવે. શબ્દ આવે, સ્પર્શ આવે, રૂપ આવે, રસ આવે અને ગંધ આવે. હવે આકાશમાં એક જ શબ્દ ગુણ. નિરંતર વસ્તુ છે બેન. આગળના ભાગને આપણે શું કહીએ? છાતી. હોરિઝોન્ટલ. વેલ્ડિંગના પ્રકાર હોય ને એમાં વર્ટિકલ, પછી આમ હોરિઝોન્ટલ
ઓવરહેડ અને ફ્લેટ 4 જ હોય પ્રકાર વેલ્ડિંગના. 5મો પ્રકાર જ નથી. ITI પાસ છું, વેલ્ડર છું હું. હા, ITIમાં કરેલું છે વેલ્ડિંગ, બધું આવડે. આ તો હારી ગયો એટલે શું થાય હવે? કાનુડા કાના મારા દીકરા તારી જેવો તું શું વાતું કરતો તો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. નિરંતર વસ્તુ શબ્દ છે બેન. આગળનો ભાગ છાતી અને પાછળનો ભાગ વાહો, બેયને કોણ ઓળખાવે? તો શબ્દ વાહો કે છાતી? બંને સેમ જ. શબ્દની ખૂબી શું છે દીકરી? એ શબ્દ બધું બતાવે. અરીસામાં તું અગ્નિનો દીવો મૂક એટલે દેખાડે કે નહીં? અરીસો છે એની આગળ તું આ દીવો મૂક એટલે અરીસો દેખાડે કે નહીં? પણ તારે બીજો દીવો કરવો હોય તો અરીસાના દીવાથી દીવો થાય. એટલે એ શું કહે છે કે હું દેખાડું છું પણ હું કોઈ વસ્તુને ગ્રહણ કરતો નથી. હું દેખાડું છું પણ હું કોઈ વસ્તુને ગ્રહણ કરતો નથી. અરીસામાં અમારે મોટો ભાઈ અહીંથી છે ને, આનાથી મોટો, અહીંયા સ્કૂટર ઓલા સામેવાળા દુકાનવાળા મૂકી જાય છાયાના હિસાબે. એમાં મિરર હોય ને ચકલી આવી જાય અને એવી બાધે મરી ગઈ, એવી બાધે. એલા બાઈજમાં તોય કે મારે તારા પાડે તેવડી. હવે ચારાથી પાડે ભરી ગઈ. તું ને તો છો, તારા નો પાડે તારા. પછી મોટા ભાઈ કંટાળી જાય અને નેપકિન મોટો લઈ ભીનો કરીને માથ નાખી દે. દેખાતી બંધ થાય પછી ઉડી જ જાય. લઈને તો પાછી આવે બાંધવા. હવે એને કોણ સમજાવે? એમાં આખા જગતમાં આપણે જે માયનામાં આવે હે. શબ્દ નિરંતર સે મન લાગા, મલિન વાસના ત્યાગી. બાપા મને કે તાર મારી પાસે આવું છે? મેં હા હા મારી પાસે. મેં હા મારી પાસે. ત્રીજી વાર બોલે મેં હા. તો તારે જાણપણું કાઢવું પડશે. મેં મારે કાઢવું જ છે જાણપણું. દીદી બપોરના 12 વાગ્યા હતા. શર્મિષ્ઠા બેન બપોરના 12 ગાય છે અને મને કહે કેવી અમાસ મેઘલી રાત છે, રાતના 12 વાગ્યા હોય એવી. બપોરના 12 વાગે મોજિયારે રવિ આવેલો અને આ બાપો મને કે કેવી મેઘલી રાત છે અમાસની, કાંઈ હોતું નથી. એટલે મેં તો આ રાતના ભજન કરવા જાઉં છું અને બીડીઓ ભૂકા કરો છો, ચા પીધા કરો છો. તો અત્યારે તો બપોરના 12 વાગ્યા છે, રાતના 12 કહો કે મારી પાસે આવું છે હે? રાતને દીએ કહું, દીને રાતે કહું. તાર દી રાતનું કામ છે કે મારું? હે તારે મારું કામ છે બની ગયા કે રાતને દીનું? મેં મારું કામ તો તમારું છે. તો કા રાત પકડી દી પકડો. તો તું સાયકોલોજીની શું કહેવાય? ક્રાઇમ. એની મોટી સાહેબ થાય છે મેં મારી દીકરી. તો નિરંતર વસ્તુ શબ્દ છે, યાદ રાખજે. પાણી પીવું હોય, પપ્પા મને પાણી દો, તો એ શબ્દ લેવો પડે, બરાબર? તો પાણી શબ્દમાં પાણી છે બેટા? પાણી શબ્દમાં પાણી છે? નથી.
નકર વરસાદ આવે તો શું, ન આવે તો શું, ઈચ્છા થાય ને તરસ લાગે પાણી એમ બોલ લેવાનું, એ તરસ છીપાઈ જાય. અને રોજ ઉઠીને માસીને છોડ્યું ને બેયને રસોઈની કેટલી માથાકૂટ કે હમણાં અલ્પેશ આવશે ને હમણાં સમીર આવશે ને ટિફિન લઈ ગયો છે ને મારે જે રસોઈ કરવાની છે ને આ કહે છે મારે જે સેવાના કેટલા બાકી છે ને ઓલું કેટલું બાકી. નામ જ લઈ લેવાના, આવે એ બે જાય જિંદગી ખાવું હોય નામ લઈ લે. શબ્દમાં છે દાળ ભાત શાક સંભારા હે જેને જે ભાવે એ નામ લઈ લે. એક ભજનની વાત કરીને પછી કહું ગુરુજીને આ ભગવાન ગાદીપતિ છે, ઈ છે ગોરધનભાઈ છે. કંટાળો ચડે છે મારી વાતમાં તો બંધ કરી દો કારણ કે મારી વાત થોડી અઘરી તો પડે છે, કારણ કે આ આખી તમારી પોતાની વાત છે. મારી વાત એટલે તમારા ઉપર તમારું ધ્યાન જાય તો હેલી હટ થઈ જાય. આ ગણિત તો વિકટ છે, સમજાય તો હેલું હટ છે. અખા ભગત અમદાવાદમાં દેસાઈ પોળ છે, ત્યાં સોનીમાં થઈ ગયા. એને આ ભજન લખ્યું છે. કઈ ગાડી છે તારે બેટા? ફોર વ્હીલ? ફોર વ્હીલ કઈ છે તારે? હે ઈશાન. હા એક વાત છે, હવે તો મંડળી તો મને આવડતી નથી તો એ શું કામનું સાધન માને? આવડતી હોય તો કામનું, બરાબર છે. એમાં સાધન છે એ પરમાત્માએ આપણને આપ્યું છે, આપણને વાપરતા આવડવું જોઈએ ને. કે ખાલી ઓર્ડર દે પૈસા દે એટલે પતી જાય. આખું ખોલી નખાય અને એનો ફિટર હોય ને પથ્થર ખાંડી નખાય. આનું નામ શું છે એ શું કામમાં આવે, આનું નામ શું છે એ શું કામમાં આવે, આનું નામ શું છે એ શું કામમાં આવે, આનું નામ શું છે એ શું કામમાં આવે. કાલ જ વાત કરી સતભામાં કે તમે મને બહુ ગમો છો. કાલના સત્સંગમાં વાત કરી હતી. એટલે કૃષ્ણ કે હું તને બહુ ગમું છું? તો કે હા. તે તું તને શું ગમે છે મારા શરીરમાં? તો કે હાથ ગમે છે. બે હાથ કાપી દીધા. હે આ હાથને હું શું કરું કે હાથ કા કાંઈ પાકો કે કમલ નયન હે કેશવ હાથ કા કાંઈ તને ગમે છે ને? તો કે આ હાથ લેટેથી કરશે તો હાથ કા ગમે એમ કર. હાથ મારા છે, હું લેતીથી કરું તો હાથ લેતીથી કરે ને કાંઈ ન કરે કરે. આમાં અર્ચિત ન હોય તો હાથ હોય પણ લેતીથી કરે. આંખ હોય જોવે ખરી, કાન સાંભળે ખરા, નાક ઊંઘે ખરા, જીભડી બોલે ખરા? કાંઈ ન બોલે. પગ હાલે? કાંઈ ન હાલે. શબ્દ નિરંતર છે મન લાગા. સમજણ વિનાનું આ સાધન શું કામનું? થાકી ગયા દીદી? થાકી ગયા બેટા? શું કહે છે કૃણાલભાઈ? શું કહે છે બાબુને? શું કહે છે? આવી યાદ રહી ગયો. હવે ઠેપલું નહીં કહું, હવે ઠેપલું નહીં. કૃષ્ણ ઢેપલું જ છે. ના તોય નહીં કહું. હવે કૃણાલભાઈ કહીશ. ના ના ઢેપલું જ કહેવાનું કૃષ્ણ. ઓને કહું પર જ છે કુશલભાઈ કહીશ. સમીરભાઈ, અલ્પેશભાઈ નામ તો મારે યાદ રાખવા જ પડે. આવે એને આત્મા આપણા બધાયનો એક છે, ભલે એ નાનો રહ્યો પણ એનો આત્મા અને મારો આત્મા હરખો જ છે. અને માન તો આપવું પડે ને બાપા. એક આવે આવો બાબા તો કેવા રાજી થાય. મરી ગયા શું હાઈલા આવો છો તો કેવું લાગે એવું લાગે. કોઈ શબ્દ હોય પણ અઘરું પડે. સમજણ વિનાનું આ સાધન શું કામનું? વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય? એવો આપમાં વસે છે
નિજ આયતમો ચીના વીણ જીવ પણ નહીં જાય. સમજણ નથી તો સુખ નથી જીવને. વત્સલ પાણી એક ગ્લાસ અંદરથી વિચરી બધાને જલરામ પાવ બધાને જલરામ પાવ. એ છોડી આ તમારે ફાડા અડદે મળે એટલે ટંકા નથી આવ્યા બેન? હે દીદી એ કરે અમારે ઠીક. હા મેં કીધું મને બહુ ભાવ્યા. મગની દાળ તો ફાટા હાલે પણ આય ફાટા આવતા હશે કે હે મામી ખંટોલી ઠીક આખા અડદ તો મળે એ ત્યાં. અને અમારે તો ધોરી ફકડાર હોય. કાળીદાર કેવાનો લઈ આપે. આજ મારા મામી ત્યાંથી જમવાનું આવ્યું હતું. આજ અમે એનું જઈમાં હો બ્રાહ્મણ બરાબર એક પાણી છે ખબર છે? હા બાબા તો ઠીક હોય કાંઈ આજે જ આવ્યા છે. હવે ઠેકાણે ગયો. અડદનું શાક દાળ હતી ને કાંઈ ઘરે ખોટું આવી ગયો તો બોલવું કેમ? તીખાશ આવી ગઈ તો એક વાત છે. રવિ રવિ કઈ રે રજની નહીં ટળે. રવિ એટલે સૂર્ય, રજની એટલે રાત. અત્યારે રાત હોય અમાસની અને આપણે એમ કહીએ કે રવિ રવિ તો રાત વહી જાય? ન વહી જાય. પણ અંધારું તો ઓયગા પૂઠે જાય. આ જે અંધારું છે એ તો સૂર્ય ઉગે ને એટલે વહી જાય. રુદિએ રવિ ઉગી જાય ગુરુગમ જ્ઞાન જ્વાળા નવે ખંડમાં થાય. વિનાનું આ સાધન શું કામનું. પારસ મણી તો પછી મળ્યો જ નહીં મામા. મામા ફરિયામાં બેઠા હતા અને પારસ એ બે માણસ સ્કૂટરમાં ઉતર્યા અને આવડી ખીલી ટીટોળી આગી વહી ગઈ. ઈંડા પડ્યા હતા અને અહીંયા જેટલા પાણ હતા ને ખીલી નડાડે એકે હોનારનો ન થાય. 2 કલાક લાગી ગઈ. એટલે પછી મામા કંટાળી ગયા કે આ કપલ શું કરતું હોય છે. એટલે ઊભા થયા ખુરશી ઉપરથી અહીંયા પાસે ગયા. આ મામા પાણી બે પંચાત્યા છે એટલે ત્યાં ગયા ને એટલે કે ભાઈ તમારું કાંઈ ખોવાઈ ગયું છે? કે ના ના ભાઈ, કે ક્યાં ના હું ખુરશી પર બેઠો બેઠો તમે આમ બાકા વળી વળીને ગોતો છો તો હું અહીં રહું છું એટલે પૂછું છું ને તમે શું શોધી રહ્યા છો? તો પછી સત્સંગ એટલે કે હાલો બનાવો. એટલે ચા બધા પીવે? કોફી બનાવે? બધા ચા પીવે ને? હાલો કોફી હાલશે? કાંઈ નહીં આવે. કે તમે બાકા વળી વળીને આમ અડાડો છો તો કે અમે પારસમણી ગોતી છે. પારસમણી બેન આયા ક્યાંથી હોય? તો કાઠી ચોળી છે ને એના ઈંડા છે ને કઠણના પેટના હોય. એટલે બધાય પંખીડા ચાંચ વડે
ઈંડા સેવાઈ જાય તો એને માથેનું પડ તોડી નાખે, પણ આ ચીચોડીના ઈંડા ચારથી ન તૂટે. એટલે એ જે પાણાથી ઈંડું તૂટે એ પાણો પારસમણી કહેવાય. એટલે એ નાનકડા બટલાય છે ચીચોડીના, એટલે એને ફળ્યું જો ઈંડું પાણો મારીને. એટલે અમે આ ખીલીને અડાડી છીએ, પણ સોનું થતું નથી. મામાએ સાંભળી લીધું, વયા ગયા ઓલા ભાઈ, મામાએ ચાલુ કર્યું. ભાઈ મને વાત કરી, મને વાત ન કરાય. એટલે જ્યારે આવે ત્યારે મામા પારસમણી મળ્યો, કાંઈ ન હોય પારસમણી. એટલે ભજનમાં કાક ભગત લખ્યું કે પારસમણી વિના જે પથરા મળે હોજી હોજી. ગરમી થાય જીતેનભાઈ? ગરમી થાય નહીં તો ઠીક. એને એના વડે લોઢો કંચન ન થાય, પણ જો પારસ હોય, પારસ સ્પર્શે લોહ તરત જ ટળે રે હોજી હોજી. પછી એના મૂલ મોંઘેરા થાય, પછી તો મોંઘે મૂલે વેચાય. સમજણ નથી તો સુખ નથી જીવને રે જી. બિલોરી કાચનો ક્યારેય ઉપયોગ કરો નહીં. પછીની કડીમાં કહે છે જળ જળ કઈ રે તરસ નહીં ટળે રે. અને ભોજન નામ લીધે ભૂખ નો ભાંગે રે. એવા ભોજની આ જમી લ્યો ગુરુગમ જ્ઞાનના, તો ભવ ભવની ભૂખ ભાંગી જાય રે. એવો પ્રેમ રસ પીતા તૃષ્ણા તરત જ ટળે રે હોજી હોજી. આવું જ્ઞાની ઓ બોલે મુખ, સમજણ વિના સુખ નથી જીવને રે. સૂર્યના કિરણને સવારે પૃથ્વી ઉપર આવતા એક જ સેકન્ડમાં 1,86,000 માઇલની યાત્રા કરીને આવે છે. છેલ્લી કડીમાં કહે છે અખો ભગતોની કે 100 મણ લખો અગ્નિ કોરે કાગળે. કોરા કાગળમાં 100 મણ અગ્નિ લખો અને એને લઈને રૂના ગંજે અડકાવો રે. રૂના ગંજ હોય આડા લખેલો અગ્નિ, એવા લખેલા અગ્નિથી રૂદાજે નહીં રે હો જી હો જી. પરરતી એક સાચે જ પરલય થાય. બિલોરી કાચ હોય અને જામ સેટિંગ કર્યું હોય સૂર્યનું, ચાંદાર જેવડું તલકું કરીને સ્થિર રાખી, હલાવી તો ન થાય, સ્થિર કરવું પડે. છોડીને એકાગ્રતાની બહુ જરૂર છે. તારે એકાગ્રતાની બહુ જરૂર છે. બદામ ખાવી બેન. હા હા. એ બિલોરી કાચ છે ને એ આમ એક જ ઠેકાણ ન કરો ને તો હરગે કાણું પડે. અમે રામ નામ આખું લખતા મેં કાણાવાળું આખું નામ કરેલું છે. મેં ને છગનભાઈના કીરિયાએ અને અમુમામાં
મહેશ છે અમે ત્રણેય જણા હું પેલા લખી લઉં એની પાસે કાચ મારી પાસે કાચ બિલોરી કાચ પછી મામા આવે ને એટલે હું મામા કે તો હળગાવ્યું કોને એ મામા મેં હળગાવ્યું કે હાલો સૂર્ય આડો વાલડું આવી જાય તો થાય તો કે ન થાય તો બિલોરી કાચ ન રહી તો કે તો ન થાય તો હળગાવ્યું કોને બિલોરી કાચ હળગાવ્યું તો કે બિલોરી કાચ તો જોઈ સૂર્ય જોઈ તો તું તો કહેશ કે મેં કર્યું મેં હળગાવ્યું મેં કીધું મેં જ આમ રાખ્યું અંબાઈ બેઠા વળ્યા મેં જ રાખ્યું તે મૈકા તે મહેશને મૈકા કે અને ઓલા કિરિયા તે તો કાકા અમે તો આ બિલોરી કાચથી કર્યું પણ સૂર્ય આડું આડું આવી જાય તો કે તો ન થાય તો દિવાળી જોઈ કે દિવાળી તો કાગળ આખો હરકાવી નાખે કાંઈ ફાંકું થોડું કરે અને તો ફાંકવું જ કરે આપણે વાંચતા હોય ને તો અંદર વિચાર બીજા હાલતા હોય કે રાજકોટમાં મોટી બા શું કરતા છે, પપ્પા શું કરતા છે, મમ્મી શું કરતા છે, તો ચોપડી ભલે ને આમ ખુલ્લી હોય 2 વાગ્યા સુધી રાતના 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી કાં વહેલી ઉઠીને વાંચતી હોય તો શું થઈ ગયું તું પૈગી જતો આ છે રાજકોટ એ ન હાલે. હા તે વાંચવા વાંચવામાં ધ્યાન હોવું જોઈએ, ખાતી ખાવામાં ધ્યાન હોવું જોઈએ, નાહવામાં ધ્યાન હોવું જોઈએ. હા માથા ઓળતા હોય તે હરખું મજાનું બધું કરે તાર ટેલિફોન કાંઈ ન આવે. હા અને તૈયાર થતાં બધું ધ્યાન હોવું જોઈએ જે ક્રિયા કરતા હોય ને એમાં. છેલ્લી કડીમાં કહે છે બાપાએ કીધું એમ એ દી હતો ને રાત કીધું તો જાણપણું કેવું હતું મારામાં. એ તમારે મારું કામ છે કે રાત દીનું? મેં કામ તો તમારું છે. એ જાણપણું માટે અનહદ ચિંતવે હો જી. અનહદ છે એની મેજર કોઈ પાસે છે નહીં. એ તો છે વાણી રહિત વિચાર જે જે સમજા તે તો ત્યાં સહીમાં જે સમજાય બધા અહીંયા હમાઈ ગયા. કઈ આખો ઉતરા પેલે પાર સમજણ નથી તો સુખ નથી જીવને રે. બોલ સદગુરુ મહારાજની. બોલો પછી આ દીકરી બાઈ તું એનો ગુરુ છો તો એની ઈચ્છા થાય ને મારા ગુરુજી પણ સમજાવે.